વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વડોદરી ભાગોળ પાસે આવેલું એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થવાથી નીચે આવેલી દુકાનના માલ સામાન્ય નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ વ્યક્તિ કારમાં નીચે ન જતા મોટી જાનહાનિ ટળી હતી. નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા સર્વે કરી નોટિસો આપવામાં આવી હોવા છતાં મકાનો ન ઉતારવામાં આવતા આ ઘટના બની હતી કે જેને પગલે ચીફ ઓફિસર જય કિશન તડવીએ જર્જરિત મકાનો વહેલી તકે ઉતારી લેવા અપીલ કરી છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ જેસીબી સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાટમાળ હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો, જ્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાતા ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા અન્ય જોખમી મકાનો સામે પણ ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠી છે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.